એસીના બધાને યુટ્યુબ ફેમિલીને ના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે પ્રોગ્રામ છે ટીકડી ભજીયા બનાવવાનો. નીતિનભાઈ વિપુલભાઈની ફરમાઈશ આવી હતી, જમણે તો બનાવ્યું નહીં, તો ચલો બનાવી નાખો. એ તો ડુંગળી મરચ સુધારી નાખ્યા છે ને ભાઈ તો તૈયારી કરી નાખી છે. ચોખા દળી નાખ્યા છે, લોટ તો પડ્યો તો આપણે પહેલાં બધો લોટ પલાળી નાખ, તૈયારી કરી નાખ, પછી બનાવી દો. જો ગોટા બનાવીને બનાવવાના, તળવાના, વાસાથી તળવાના, બનીવાના. બનાવવાને થોડી વાર લાગે એટલે ત્યાંથી ચાલુ કરી નાખ્યું છે. વાગી ગયા છે 5:30 થઈ ગયું છે. તો વિડીયો બન્યા રહેજો. આખો વિડીયો મારે જોજો, કેવો લાગે છે કોમેન્ટ કરજો. ચલો બનાવી આપણે. ચલો આપણે જો તેલ મૂકી દીધું છે, હવે ને તવા બની જવાનું છે. તો ચણાનો લોટ ને ચોખાનો લોટ લીધો છે, ડુંગળી મરચ સરસ મજાનો મિક્સ કરી લોટ થોડી વાર પલાળી ગેસ લેવા લીધો હતો. તો તેલ તવા ઉકળી રહે એટલે આપણે તવા ચાલુ કરી નાખો. એક વાર કાચા પાકા તળવાના છે, પછી તળી ગયા કાચા ફેર પછી ફ્રી ફ્રાય કરવાના, 2 વાર તળવાના. બજાર જેવા બનાવવાના છે. તમારે ખાવું હોય તો આવી જાજો. ટીકડી ભજીયા કને કને ભાવે છે કોમેન્ટ કરજો. ગરમી તો છે પણ કે તમે બનાવી નથી એટલે બનાવી દો. લઈ લીધું છે ચવાણું સરસ મજાનું નાસ્તો કરવા માટે. તેલ ઉકળે તો હોતી થોડો નાસ્તો કરી નાખો. હું પછી તેલ ઉકળી જાય નાખવાનું ચાલુ કરી નાખો. ટીકડી ભજીયા બની ગયા છે. હવે તો તળી દે. કાચા પાકા તળવાના છે તાર તો પણ કાચા પછી દબાઈ પછી તળવાના છે. ગરમી પણ એટલી છે ના પૂછી એની વાત. તો ગરમી ફટાફટ વહેલું બનાવી દેવું સારું. પછી ડંકો ચાલુ કરી પછી જમવા બેહાડી નાખો. બધી હું તળી નાખીશ. પહેલાં તળી નાખવું બને પછી દબાવશું. આપણા હસબેન્ડ કે તળી નાખ પછી દાળ મદદ કરો થોડી વાર. હા તળી પછી તમે મને થોડીક વાટકી દબાવી આવો, ફ્રાય કરી નાખું. ચા બનાવવાની છે, લસણની ચટણી બનાવવાની છે, ડુંગળી જેને જે ખાવું થાય. આપણે તો ચા પીતા નહીં કોઈ. તળી નાખું સારું. ચલો બધા જો દળી નાખ્યા છે આપણે ને હવે કાચા ફ્રાય કરી નાખ્યા. તો હવે દબાવી દેવાના આવી રીતના દબાવી પછી ફેર તળી નાખવા કડક બધા ગોળ સેવ મિલી ગયો દબાવી દેવાનું થઈ ગયું. પછી તળી પછી થાળી સર્વ કરો. તમને બતાવી દઉં એમાં બન્યા છે ટીકડી ભજીયા. તો બનાવવાના જ છે. બજાર વચ્ચે ન મૂકો છે ને ઘરે ખાવા હાર બને. બજાર રખડો બપડો ઉઠતો હોય વાસો. તો નીતિનભાઈ વિપુલભાઈની ફરમાય છે તે બનાવો તો ચલો બનાવી દઉં. બધા દબાઈ નાખો ને દબાઈ નાખ તળી નાખ. ગરમી પડી એટલી છે ગરમ ગરમ છે ને દબાઈ દે ફટાફટ. ચલો હવે બધા દબાઈ નાખો. તેલ પછી આગળ ગેસ બંધ કર્યો પછી તેલ ગેસ ચાલુ કરી તેલ મૂકીને તળી નાખ. મસાલો નાખો પણ બધું મસાલો રહેશે. તો ટીકડી ભજીયા ટકા રહ્યા પડશે ને તો લસણની ચટણી બનાવું. લસણ મરચ ને જીરું બધું નાખી ને થોડું ચા બનાવું ને ડુંગળી. આપણે ચા પીતા નહીં એટલે ડુંગળીને બધું ખાશું ને ચા પીવી ચા પીશે. ચલો મળે આગળ. અત્યારે આપણે ટીકડી ભજીયા બનાવવાની તૈયાર થઈ ગઈ છે. આ તો એક કાચા તળી નાખશે અને ફરી તળશે. આ ટીકડી દબાયેલો છે અને પેલા દબાયા વગર એ દબાય એ સાથે થોડું દબાઈ નાખવાનું. હવે વળી તળશે
વળી પછી બટાકાના ગોટા બનાવવાના. થોડોક બટાકા વડા બનાવવાના. બટાકા ચિપ્સ બનાવી એક બટેકું છે ને બનાવી નાખવાનું. ચલો દોસ્તો, જો સરસ મજાના ટીકડી ભજીયા મસાલા ભરપૂર બનાવ્યા છે અને તમારે ખાયું હોય તો મને કોમેન્ટ કરજો. તમે કયા ગામથી વિડીયો જોવો છો એ મને કોઈ ખબર પડે. ભારતમાંથી જોવો છો, ભારત બહારથી જોવો છો, પાકિસ્તાનથી જોવો છો કે પાલનપુરથી જોવો કે ડીસાથી જોવો છો, પણ મિત્રો તમે કોમેન્ટ કરો જરૂરથી. અમે તમને કોમેન્ટનો જવાબ આપશું. અને ખાસ કરીને અમારે વિડીયા છે ને આ વાનગીના જ બને છે. અમે વસ્તુ કોઈ બહારની વસ્તુ લઈને ખાતા નથી. ઘરે જ બનાવવાની વસ્તુ જાતે બનાવીને જાતે જ ખાવાની. કારણ કે બહારનું છે ને તેલ અત્યારે ખરાબ આવે છે, એટલે ખરાબ આવે નહીં, ખોટું બીમાર પડવાનું. ગમે ત્યારે વસ્તુ બનાવી ખાવી હોય ને તો અમારે વિશેષની ઓર્ડર આપી દેવાનો, એટલે વસ્તુ બનાવી ના આવે. એ હરેક વાનગી બનાવે છે, તમે કોઈ આઈટમ બની આવે. ટીકડી ભજીયા છે, સમોસા છે, દાળ વડા છે, બટાકા વડા છે, પછી કઢી વડા છે, ડુંગળી વડા છે. ખાધા તમે ડુંગળી વડા ખાધા? એકવાર આવજો ડુંગળી વડા ખાવા. સરસ મજાના ડુંગળી વડા બનશે. ઓકે, ચલો મળીએ આગળ. ચલો આગળ મળીએ. વિડીયો બનાવી રહેજો. ચલો આપણે જો હવે ફ્રાય કરવા બેસી ગયા છે. હવે તો સરસ મજાનું કડક કડક બોલે, થોડુંક કડક થાય ને સારું બજાર જેવા. બધે ફ્રાય કરી નાખો, પછી તમે બતાવો તમારા માટે થાય તૈયાર કરો. તમે જમવા આવજો. સારી તમે મોઢા પાણી આવી જાય તેવા બનાવે ને એકદમ કડક કડક. અને તેને ટીકડી ભજીયા ભાવે છે એ કોમેન્ટ કરજો. આપણે તો આપણા હસબેન્ડને નીતિનભાઈને ફેમસ છે ટીકડી ભજીયા, તો એ તો પાછું ભાવે એટલે બનાવવા જ પડે આપણે. નીતિન પંચાલ આવી ગયા કોણ? આવી ગયા હોય નીતિનભાઈ આવી ગયા છે. હવે ચા બનાવી દેવાની છે. તો મળીએ આગળ. ચલો આપણે જો જમવા થાળી તૈયાર કરી નાખી છે. જમવા બેસી જાય બધા બધું જ કરે છે, પણ ચા બનાવે છે. તો ચા બની જાય તો જમવા બેહાઈ નાખે. અને આપણે તો ચા પીતા નહીં, એટલે સરસ મજાની મસાલાદાર ચટણી ને ટીકડી ભજીયા જમવાના છે. આ થાળી તમારા માટે તૈયાર કરી નાખી છે, તમે જમી લેજો. કેટલા મસ્ત બને છે એકવાની. તો બધા જમવા બેહાર દો, બધા જમી લે, પછી વાસણ કસવાઈ આવવાના છે. પછી મળીએ. ચલો આપણે જો વાસણ ટોકવા બેસી ગયા છે. હવે જમી લીધું છે. પેલા બધા વાસણ ઘસી નાખ, કચરા પોતું કરવું છે, વાસણ ચડાવવાના છે, ખાટલા બહાર લાવવાના છે. એટલે હજુ વાગી જશે 8 સાડા 8 થઈ જાય. પવન જરાય પવન આજ નહીં. બસમાં જેટલો પવન આવતો હોય તો એટલો પવન અકળી ગયો હે ને, પવન જ નહીં. શું કરવું કહો, ગરમીનું વાહ તો કહેવા પડે જમાડી એટલે પછી નાખેલો ફટાફટ. આપણે જો પથ્થરો બનાવી દીધો છે. હવે સરસ મજાનું જમી લીધું છે. થોડો પવન તો બધો નહીં, માપનો જ છે. તો ચલો વાસણ મૂકી નાખો. હવે આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.